હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનાર યુઝફુલ વિડીયો મળે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 5 જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, નરેશે 2 કિમી અને 35 મીટર સવારે, એટલે નરેશ છે તે 2 કિલોમીટર અને 35 મીટર સવારે અને 1 કિલોમીટર અને 7 મીટર સાંજે ચાલ્યો હોય તો નરેશે કુલ કેટલું અંતર ચાલ્યો હશે? તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? નરેશનું સવાર અને સાંજનું અંતર આપણે મેળવવું પડશે। તો નરેશે જવાબ, બરાબર, જવાબ, તો નરેશ સવારે કાપેલું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? સવારનું 2 કિલોમીટર, 2 કિમી એટલે કે કિલોમીટર અને 35 મીટર, રાઈટ? અહીંયા લખ્યું। તો હવે આપણે શું કરશું? તો કે 2 કિલોમીટરના 2 કિલોમીટર, હવે મીટર છે ને કિલોમીટરમાં આપણે ફેરવવું પડશે। તો 35ના છેદમાં કેટલા લખી નાખશું આપણે? 1000 મીટર। ઓકે, તો હવે જવાબ શું આવશે? 2 ના 2, બરાબર, વત્તાનું ચિહ્ન કરશું આપણે, રાઈટ, વત્તાનું ચિહ્ન। 35 ભાગ્યા 1000 એટલે સૌથી પહેલા શું લખી નાખવાના આપણે? 35 લગાડવાના। પછી જુઓ 1 2 ને 3 0 છે તો આગળ કેટલા 0 લગાવવાનું? 1 0, અને પછી આ 0 છે એનું શું કરવાનું? 1 0, એટલે તમારો જવાબ શું આવે? તો કે 2.035 કિલોમીટર આપણે સવારનું મેળવ્યું। હવે આપણને શું કીધું છે? સાંજે 1 કિલોમીટર અને 7 મીટર ચાલે છે। તો હવે નરેશ સાંજનું આપણે અંતર શોધવાનું। નરેશનું સાંજે કાપેલું અંતર, હવે સાંજે કેટલું અંતર કાપે છે? તો કે 1 કિલોમીટર અને 7 મીટર, બરાબર। હવે 1 કિલોમીટર હોય તો આની જેવું જ કામ કરશું આપણે, 1 કિલોમીટર, બરાબર। હવે 7 મીટર છે તો આપણે એને શેમાં કરવું? તો 7ના છેદમાં કેટલા લખવા પડે? 1000 લખશું। 7ના છેદમાં કેટલા લખશું? 1000 લખશું આપણે, ઓકે। તો 1 કિલોમીટર, હવે 7ના છેદમાં 1000 તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો જો 1000 હોય ત્યારે કેટલા પોઈન્ટ કાપવા પડે? સૌથી પહેલા આપણે 0 લગાવશું, 3 સંખ્યા કાપવી પડે, તો 0.07, તો 1માં 0.07 એડ કરતા આપણને શું મળે? તો કે 1.007 કિલોમીટર, 1.007 કિલોમીટર મળે। હવે આપણે શું શોધવાનું છે? નરેશે કુલ કેટલું અંતર કાપ્યું, બરાબર? તો કુલ કે એટલે શું કરવાનું? સરવાળો, જે આપણે સવાર અને સાંજનો જે બંનેનો શું કરશું? સરવાળો। તો કુલ અંતર બરાબર કુલ અંતર, તો સવારનું કેટલું છે? તો કે સવાર બરાબર આપણે લખીએ તો કે 2.35 કિલોમીટર, અને સાંજનું કેટલું છે? કુલ કીધું એટલે આપણે શું કરશું? પ્લસ કરશું વિદ્યાર્થી મિત્રો, 1.007 કિમી, ઓકે। તો 5 ને 7 12 થાય, વધી પડી 1, 3 ને કેટલા થઈ જશે? 4 થઈ જશે, 0 ને 0 અને 2 ને કેટલા? 3, તો 3.042 કિલોમીટર છે તે નરેશે કુલ અંતર કાપ્યું હશે સવાર અને સાંજે। ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો વિડીયોમાં કે કેવો લાગ્યો, રાઈટ। દાખલા નંબર 6 છે કે સુનીતાએ તેની શાળાએ સુધી પહોંચવા 15 કિલોમીટર, હવે સુનીતા છે એને શાળા સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટર કીધું? 15 કિલોમીટર અને 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને બસ મુસાફરી કરે તો તેની શાળાના ઘરથી કેટલી દૂર હશે? તો સુનીતા શાળાએ પહોંચવા માટે જો
15 કિલોમીટર 268 મીટર કેના દ્વારા ઉપયોગ કરે છે? બસમાં. પછી છે કાર માટે કેટલી? તો કે 7 કિલોમીટર ને 7 મીટર અને 500 મીટર ચાલીને બસ મુસાફરી કરે તો તેને શાળાથી ઘરનું અંતર આપણે શોધવાનું છે. તો હવે કઈ રીતે શોધાશે એ આપણે હવે જોઈએ. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે લખશું સુનિતાનું સૌથી પહેલા બસનું અંતર શોધશું. બસનું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 215 કિલોમીટર અને 268 મીટર. તેનું ટોટલ શું થાય? 15.268 કિમી. બરાબર, 15.268 કિમી. હવે કારનું અંતર શોધશું. તો કે કાર અંતર બરાબર કેટલું છે? તો કે 7 કિલોમીટર અને 7 મીટર. હવે મીટર આવે એને શું કરવાનું? 1000 વડે ભાગી કાઢવાનું હોય. બરાબર, તો આપણે અહીંયા ડાયરેક્ટ ગણતરી કરીએ છીએ. 7000 આરે ભાગાકાર કરીએ તો 0.07 કિમી આવે. જો આવી રીતે પણ થાય. જો તમને શીખવાડું છું વર્કિંગ કરીને આપણે અહીંયા કે 7 ભાગ્યા 1000 કે તો શું કરવાનું? સૌથી પહેલા 7 લખવાનું, પછી 0 લગાવવાનો, પાછો 0 લગાવવાનો ને એક આગળ 0 એટલે 7.007. ઓકે, આવી રીતે પણ આપણે થાય. 5.1000 કે તો અહીંયા 5 લખવાનો, 0 લગાવવાનો, 0 લગાવવાનો, પછી પોઈન્ટ કરીને 0 લગાવી દે. ઓકે, આવી રીતે કામ કરવાનું. હવે ચાલીને અંતર કીધું છે તો ચાલીને કાપેલું અંતર. ચાલીને કાપેલું અંતર તો 500 મીટર કે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડી જાય. શું કરવાનું? તો કે 0.500 કિમી. રાઈટ, 0.500 કિમી. હવે કુલ અંતર કેટલું થશે સુનિતાનું? તો સૌથી પહેલું અંતર હતું 15.268 કિમી વત્તાનું ચિહ્ન. કારથી અંતર હતું. કારથી અંતર કેટલું છે? તો કે 7. સૌથી પહેલા પાછળથી સંખ્યા લખશું 7.007 વત્તા 0.05 એટલે 0.500. બરાબર વિદ્યાર્થી મિત્રો, પાછળથી લખવાનું સ્ટાર્ટ કરવાનું જેથી આસાની રહે. અને અહીંયા 0 લગાવો તો 0 લગાવી દેવાનો, ના લગાવો તો ના લગાવે તો પણ ચાલે. એ આપણા ઉપર આધાર છે. 8 ને 7 કેટલા થઈ જશે? 15. ઓકે, તો આપણે અહીંયા લખી વધી પડી 1, 6 ને 1 7. ઓકે, 6 ને 1 7, 2 ને 5 7. પોઈન્ટ લગાવો. 5 ને 7 12, વધી પડી 1, 1 ને કેટલા થાય? 2, તો 22.775 કિમી સુનિતાને ઘર સુધીનું અંતર છે. શાળાએથી ઘર સુધીનું અંતર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે રવિનો અને સ્વાધ્યાય 8.3 નો લાસ્ટ દાખલો છે કે રવિ 5 કિલોગ્રામ અને 400 ગ્રામ ચોખા. રવિ કેટલા લઈ જાય છે? 5 કિલોગ્રામ અને 400 ગ્રામ ચોખા અને 2 કિલોગ્રામ અને 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ ને 850 ગ્રામ લોટ ખરીદે તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. તો સૌથી પહેલા આપણે ચોખાનું વજન લખી કાઢવાનું. ચોખાનું વજન કેટલું છે? તો સૌથી પહેલી ખરીદી કઈ કરી હતી રવિએ? 5 કિલોગ્રામ. સૌથી 5 કિગ્રા અને 400 ગ્રામ. તો એનું ટોટલ શું થાય? 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ વત્તા 400 એટલે 5400 ગ્રામ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તો 5 કિગ્રા બરાબર 5000 અને 400 ગ્રામ હતું એટલે 5400 કિગ્રા. ઓકે, હવે ખાંડનું વજન. તો ખાંડનું વજન કેટલું છે? તો કે 2 કિલોગ્રામ અને છે 200
20 ગ્રામ, 2 કિલોગ્રામ અને 20 ગ્રામ, તો 2.020 કિગ્રા, 2.020 કિગ્રા, કારણ કે 2 કિલોગ્રામ એટલે 2000 થાય અને 20 ગ્રામ એટલે 0.20 કિગ્રા. ઓકે. હવે લોટનું વજન, તો લોટનું વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 કિગ્રા અને 850 ગ્રામ. ઓકે, તો 10.850 કિગ્રા. ઓકે, આ બંનેનું શું કરવાનું? તો સરવાળો. હવે આપણે શું શોધવાનું છે? રવિએ ખરીદેલી વસ્તુનું કુલ વજન. તો આ જે આપણે કુલ વસ્તુનું કુલ વજન છે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા કુલ વજનની વાત કરીએ તો પહેલું શું હતું? તો કે 5.400 કિગ્રા પ્લસ ખાંડનું વજન તો કે 2.020 કિગ્રા પ્લસ 10.850 કિગ્રા. હવે ટોટલ કરીએ. 0, 2 ને 5 7, 4 ને 8 12, વધી પડી 1, 6 ને 2 કેટલા થઈ જશે? 8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 6 ને 2 8 અને 1 નો શું રહેશે? 1, એટલે 18 વજન 18 કિગ્રા 270 ગ્રામ વધ્યું. બરાબર, 18.270 કિગ્રા. રાઈટ, આ એનો આન્સર હતો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે.